મેં ઇન્દ્ર ભારતી બાપુને મહિના હોત ને, ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય. પૈસાના જોરે બધું કરી શકે છે. અમે ફકડ બાવા શું કરીએ? અમારા પાસે શું હોય માલ પાણી? નમસ્કાર દર્શક મિત્રો. તો હમણાં થોડાક સમયથી કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો. ત્યારે વિવાદનું મૂળ કારણ એ છે કે કીર્તિ પટેલ દ્વારા જે જૂનાગઢ ભવનાથમાં જે મૂંગી કુંડમાં સ્નાન કર્યું ત્યારથી આ વિવાદનો વેગ વધુમાં વધુ પકડ્યો છે. ત્યારે મિત્રો કીર્તિ પટેલ દ્વારા ઇન્દ્ર ભારતી બાપુ ઉપર ગંભીર આકરા આરોપ કરવામાં આવી રહ્યા છે. અને હાલ કીર્તિ પટેલ ઉપર જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે મિત્રો કીર્તિ પટેલ દ્વારા ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો સૌ પ્રથમ કીર્તિ પટેલના નિવેદનને આપણે સાંભળીએ. જે મહાદેવનું મંદિર છે ને એ સરકારની અંદર આવે છે અને હું એક ભારતનો સ્વતંત્ર નાગરિક છું. એટલે કે કીર્તિ પટેલને તમે પણ હરેક નાગરિક, હરેક સનાતની સ્વતંત્ર નાગરિક છો કે તમે પણ તમારી મરજીથી અંદર સ્નાન કરી શકો છો, રાઈટ? તો મેં પણ ઈ જ કર્યું કે બધા જ ભાવિ ભક્તો અંદર સ્નાન કરતા હતા. હવે તમને ને મને ખબર નથી કે વર્ષોથી શાહી કુંડની અંદર તમામ પબ્લિક જે આમ પબ્લિક પર સ્નાન કરતું હતું. તમને ખબર તો ક્યારે પડી? જ્યારે કીર્તિ પટેલ કુંડની અંદર નાવા ગઈ ત્યારે તમને બધાને ખબર પડી કે ઓહો, અહીંયા તો પોલીસ કર્મચારીથી લઈને આમ લોકો પણ સ્નાન કરે છે, બરાબર? ત્યારે ખબર પડી ને વાલા, આનો મતલબ મને મહાકાલ દાદા હાથ પકડી, મારો મહાદેવ હાથ પકડીને અંદર લઈ ગયો કે હાલ બટા હાલ સ્નાન કર. અને જો આની અંદર કેટલા લોકો સ્નાન કરે છે, આનો મતલબ તો એમ થયો કે તમારા હરેક સનાતની હારે દગો થઈ રહ્યો છે, હરેક સનાતની હારે ખોટું થઈ રહ્યું છે. હરેક સનાતનીનો એક ધર્મ છે ને અધિકાર છે, બરાબર? જો સાધુ સંતો અંદર સ્નાન કરી શકતા, હા એવું અવશ્ય હું કહી શકું કે મહાશિવરાત્રીનો મહિમા હરેક સાધુ સંતો માટે પહેલા સ્નાન હોવું જોઈએ અને ઈ મહિમાનો લાભ હરેક એક સનાતનીને મળવો જોઈએ વાલા, બરાબર? અને હું એવું ઈચ્છું છું દિલથી કે જો હરેક સાધુ સંતોને સ્નાન કરવાની બાદ હરેક સનાતનીને અધિકાર મળવો જોઈએ વાલા. આવો મારો નિર્ણય છે. કેમ કે મેં અંદર જઈને જે વસ્તુ જોઈ કે અંદર નાઇટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી. હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે ભવનાથની અંદર. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહર ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે, મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, રાઈટ? હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય, બરાબર? ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈને ઇન્દ્રભાઈ, ઈંડુ આપણે ઇન્દ્રભાઈ ને ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનો આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ, બરાબર? ઈ ફૂટી ગયું કે આ દીકરીને બધા વચ્ચે એની ઇજ્જત લીધી, મને બધા વચ્ચે એને કાઢી. કાંઈ વાંધો નહીં, કીર્તિ પટેલ છે ને ડબલ જીગર વાળી છે. કેમ કે તમે આ દિલ તોડો ને તો મારો આ રેડી જોઈ. કેમ કે હું સુખમાં મોજમાં હોય ને દુઃખમાં મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી નહીં. અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે. કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે. કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું વાલા. તું છે તારું બીજું નામ ચેન્જ કરી નાખજે, ગુંડા. હા, અને રહી વાત ઈ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું. આ ગુંડા એટલે ગુંડો ઈંડાને દુઃખ થયું એટલે ઈંડાએ એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો આને. અને ભાઈ મારું ઓલરેડી સ્નાન થઈ ગયું હતું. હું બહુ જ પ્રેમથી સ્નાન કરીને બહાર નીકળી ગઈ, બરાબર?
બાર મારી પાછળ મીડિયા વાળા પડ્યા હતા અને 3 સ્ટાર વાળી 2 લેડીઝે મારા બાવડા પકડ્યા. આમ જો મિત્ર, મારા હાથમાં નુકસાન જો. હું ધારું ને આ મારા ઉપર જો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું, છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી. બરાબર. અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર, કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું. બરાબર. અને મેં ખાલી એટલું કીધું, ભાઈ તમારું બાવડું ન પકડો, હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી. તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો. આટલું કહેવાથી 2 દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન થાય છે. શું કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને પીઆઈ ને મારી નાખવાની ધમકી આપી. ઓ વાલા, જો ભાઈ 3 સ્ટાર વાળી જો પીઆઈ ને કીર્તિ પટેલ મારી નાખવાની ધમકી આપે તો ગુજરાતના તમામ પોલીસનું બંદોબસ્ત અહીંયા જુનાગઢમાં હતું. કીર્તિ પટેલ કોલર પકડે, કોલર, અને એમ કે મારી નાખવાની ધમકી તું પોલીસને આપેસ, આવું કે. મારા કોઈ જ વિડીયોની અંદર મને પુરાવો આપો કે ઈ પોલીસ કર્મચારીને મેં મારી નાખવાની ધમકી આપી હોય કે કોઈ ગાળ દીધી હોય. ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે? તો મારે હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને હર્ષભાઈ સંઘવીને મારે ખાલી એટલું કહેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને, એની જોડે તમારો એક ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો. કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો આદર કરું છું, ભાજપ જનતા પાર્ટીનો આદર કરું છું, નરેન્દ્રભાઈ મોદીનો આદર કરું છું. હંમેશા કહેતી આવી છું કે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતી છે અને કીર્તિ પટેલને ગર્વ છે કે આજે પીએમ ની સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી જે આપણા ગુજરાતી બેઠા છે એનો ગર્વ છે. તો હું હર્ષભાઈ સંઘવીને કહું છું કે આવા પાખંડી જેવો તમારો ફોટો ન પડાવો, આવા લોકો ખરાબ સાથે કે તમારા ફોટાનો દુરુપયોગ કરી નાખા જુનાગઢને ડરાવવામાં આવે છે વાલા. અને હર્ષભાઈ સંઘવીને મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો, તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમને એક હોટલ તરીકે યુઝ કરતા હોય. તો મિત્રો વિડીયો જોયો ને આતા કીર્તિ પટેલ. તો કીર્તિ પટેલ દ્વારા ઇન્દ્ર ભારતી બાપુ ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે અને સાથે સાથે હર્ષ સંઘવીને પણ વિનંતી અને કરવામાં આવી છે કે ભાઈ અમારા ઉપર જે પણ એફઆઈઆર છે તે ખરેખર ખોટી અને પોલીસ અને તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તેવા આરોપ પણ કીર્તિ પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો આ વિવાદને લઈ તમારે શું માનવું છે અને શું કેવું છે તે કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા સાથે નવા અહેવાલ સાથે. અમારી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.